નમસ્કાર. ચાલો આજે આપણે ગણિતની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને કેટલીક જાદુઈ ટ્રિક્સ શીખીએ. હા, આ એવી ચાવીઓ છે જે મોટી મોટી ગણતરીઓને પણ ચપટી વગાડતા જ સોલ્વ કરી દેશે, જાણે કોઈ જાદુ જ ના હોય. હવે તમારી સામે એક સવાલ છે. શું 5832ને 8 વડે ભાગી શકાય? હવે વિચાર આવશે કે આ તો લાંબો ભાગાકાર કરવો પડશે, કેટલો બધો સમય જશે, ખરું ને? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણી પાસે આના કરતાં ઘણો સારો અને ઝડપી રસ્તો છે. તો લાંબા ભાગાકારને કહી દો બાય બાય, કારણ કે હવે સમય છે ગણિતના કેટલાક સિક્રેટ કોડ શીખવાનો. હા, અવિભાજ્યતાના નિયમો એટલે કે ડિવિઝિબિલિટી રૂલ્સ એવા જબરદસ્ત શોર્ટકટ્સ છે જે જવાબ તરત જ આપી દે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ભાગાકારનો પડકાર શું છે એ સમજીશું. પછી આપણે કેટલીક મસ્ત મજાની ટ્રિક્સ જોઈશું, જેમ કે છેલ્લા અંકની ચાવી અને સરવાળાનો જાદુ. એ પછી થોડું લેવલ અપ કરીને એડવાન્સ લેવલની ચાવીઓ પણ શીખીશું. અને છેલ્લે આ બધી ચાવીઓ આપણા માટે કેમ આટલી મહત્વની છે એની પર પણ વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ સહેલા નિયમોથી. આને આપણે કહીશું છેલ્લા અંકની ચાવી. અને હું ગેરંટી આપું છું, આ નિયમો એટલા સરળ છે કે તમે તરત જ એમાં માસ્ટર બની જશો. સૌથી પહેલા 2નો નિયમ બહુ જ સિમ્પલ છે. કોઈ પણ નંબર 2 વડે ભાગી શકાશે કે નહીં એ જાણવા માટે તમારે ફક્ત અને ફક્ત એનો છેલ્લો આંકડો જોવાનો છે. જો છેલ્લો આંકડો 0, 2, 4, 6 કે 8 હોય તો બસ જવાબ છે હા. જેમ કે 108, એનો છેલ્લો આંકડો 8 છે, એટલે એ 2 વડે વિભાજ્ય છે. વિચારો, કોઈ પણ વસ્તુના 2 સરખા ભાગ કરવા હોય તો આ નિયમ કેટલો કામ લાગે. હવે આવે છે 5નો નિયમ, અને આ પણ એટલો જ સહેલો છે. જો કોઈ નંબરનો છેલ્લો આંકડો 0 અથવા 5 હોય તો સમજી લેવાનું કે એને 5 વડે ભાગી જ શકાશે, જેમ કે 45 અથવા 120. તમે જ વિચારો, પૈસાની ગણતરી કરતી વખતે કે 5-5ના ગ્રુપ બનાવતી વખતે આ નિયમ કેટલો ફટાફટ કામમાં આવે નહીં? અને હવે આવે છે કદાચ ગણિતની સૌથી સહેલી જાદુઈ ટ્રીક, 10નો નિયમ. આના માટે તો બસ એક જ વસ્તુ યાદ રાખવાની છે. જો કોઈ નંબરના છેડે 0 એટલે કે 0 હોય તો એ 10 વડે વિભાજ્ય છે જ, જેમ કે 50. બસ આટલું જ છે ને, એકદમ સિમ્પલ. ઓકે, તો છેલ્લા આંકડાવાળા નિયમો તો આપણે જોયા. હવે થોડો ગિયર બદલીએ. હવે જે નિયમો હશે ને એમાં આપણે નંબરના છેડા પર નહીં, પણ એના બધા આંકડાઓના સરવાળા પર ધ્યાન આપીશું, અને આને જ આપણે કહીશું સરવાળાનો જાદુ. 3નો નિયમ ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ, તમારે શું કરવાનું? બસ આપેલા નંબરના બધા આંકડાઓનો સરવાળો કરી નાખવાનો. જો એ સરવાળો 3 વડે ભાગી શકાતો હોય તો આખો નંબર પણ 3 વડે ભાગી શકાશે. દાખલા તરીકે 123, એના આંકડા છે 1, 2 અને 3. સરવાળો કરો, 1 + 2 + 3 એટલે થયા 6. હવે 6ને 3 વડે ભાગી શકાય? હા, બિલકુલ. તો એનો મતલબ કે 123ને પણ 3 વડે ભાગી શકાય છે. અને હા, આની એક ખાસ વાત કહું, આ નિયમ ખાલી ભાગાકાર માટે જ નહીં, તમે કોઈ મોટો સરવાળો કર્યો હોય તો એ સાચો છે કે ખોટો એ ચેક કરવામાં પણ મદદ કરે છે. હવે જુઓ એક મજાની વાત. 3 અને 9ના નિયમો છે ને, એ તો જાણે જોડિયા ભાઈઓ જેવા છે, લગભગ એક સરખા. એટલે જો તમને એક નિયમ યાદ રહી ગયો તો સમજો કે બીજો તો ફ્રીમાં યાદ રહી જશે, કેમ કે બંનેમાં કરવાનું તો એક જ કામ છે, આંકડાઓનો સરવાળો. તો 9ના નિયમમાં શું કરવાનું? બસ એ જ જે 3ના નિયમમાં કર્યું હતું, નંબરના બધા આંકડાઓનો સરવાળો કરો. જો એ સરવાળો 9 વડે ભાગી શકાતો હોય તો આખો નંબર પણ 9 વડે વિભાજ્ય છે, જેમ કે 729. એના આંકડા 7, 2 અને 9. સરવાળો કરો તો થશે 18. અને 18ને તો 9 વડે ભાગી જ શકાય, એટલે 729 પણ 9 વડે વિભાજ્ય છે. 3ના નિયમની જેમ જ આ પણ મોટી ગણતરીઓ ચેક કરવા માટે એકદમ જાદુઈ ટ્રીક છે. વાહ, સરસ જઈ રહ્યા છીએ. તો હવે શું? હવે આપણે ગેમમાં થોડું લેવલ અપ કરીએ. ચાલો થોડા એડવાન્સ લેવલના નિયમો જોઈએ. હા, આ નિયમો થોડા વધુ વિચાર માંગી લેવા છે, પણ એટલા જ પાવરફુલ પણ છે. ઓકે, તો 4નો નિયમ. આમાં તમારે આખો લાંબો નંબર જોવાની જરૂર જ નથી, ખાલી એના છેલ્લા 2 આંકડા પકડો. જો એ છેલ્લા 2 આંકડાથી બનતો નંબર 4 વડે વિભાજ્ય હોય તો આખો નંબર પણ 4 વડે વિભાજ્ય હશે, જેમ કે 316. આમાં આપણે ફક્ત 16 પર ધ્યાન આપવાનું છે, અને 16 તો 4 વડે વિભાજ્ય છે, તો 316 પણ છે. 8નો નિયમ પણ 4ના નિયમ જેવો જ છે, બસ એક નાનકડો ફેર છે. 4ના નિયમમાં આપણે છેલ્લા 2 આંકડા જોતા હતા, અહીંયા આપણે છેલ્લા 3 આંકડા જોવાના છે.
જો છેલ્લા 3 આંકડાથી બનતો નંબર 8 વડે ભાગી શકાતો હોય તો આખો નંબર પણ ભાગી શકાશે. જેમ કે 1000 એના છેલ્લા 3 આંકડા છે 000 અને 0 તો 8 વડે વિભાજ્ય જ છે. હવે આવે છે 6નો નિયમ. આને હું કહું છું કોમ્બો ટ્રીક. કેમ? કારણ કે આમાં આપણે 2 શરતો ચેક કરવી પડે છે. જો કોઈ નંબર 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો જ એ 6 વડે વિભાજ્ય હશે. આનાથી આપણને એ પણ સમજાય છે કે ગણિતમાં કેવી રીતે 2 જૂના નિયમો ભેગા મળીને એક નવો નિયમ બનાવે છે. દાખલા તરીકે 18 એ 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ, એટલે એ 6 વડે પણ વિભાજ્ય છે. તો હવે તમે તૈયાર છો? કેમ કે હવે આવી રહ્યો છે લેવલ 7નો પડકાર. હા, 7નો નિયમ. આ થોડો હટકે છે, પણ ચિંતા ના કરો. એકવાર સમજાઈ જશે ને પછી ખૂબ મજા આવશે. ચાલો આપણે 7ના નિયમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, છેલ્લા આંકડાને અલગ કરો. બીજું સ્ટેપ, એ આંકડાને 2 વડે ગુણો. ત્રીજું સ્ટેપ, જે જવાબ આવે એને બાકી બચેલા નંબરમાંથી બાદ કરો. અને ચોથું સ્ટેપ, જે ફાઇનલ જવાબ મળ્યો એને ચેક કરો. ચાલો 203નું ઉદાહરણ લઈએ. છેલ્લો આંકડો છે 3, એને 2 વડે ગુણીએ તો 6. બાકીનો નંબર છે 20, તો 20માંથી 6 બાદ કરીએ. શું મળ્યું? 14. હવે 14ને 7 વડે ભાગી શકાય? હા, તો એનો મતલબ 203 પણ 7 વડે વિભાજ્ય છે. તો આપણે આટલી બધી જાદુઈ ટ્રિક્સ તો શીખી લીધી, પણ એક સવાલ થાય, આ બધું ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે છે કે પછી આપણી રોજિંદી જિંદગીમાં પણ ક્યાં કામ આવે છે? ચાલો હવે એ સમજીએ કે આ ચાવીઓ ખરેખર કેમ આટલી બધી મહત્વની છે. જુઓ, આ નિયમોના ઘણા ફાયદા છે. સૌથી પહેલો અને મોટો ફાયદો તો એ છે કે આપણો કિંમતી સમય બચે છે. બીજું, એનાથી નંબર્સને સમજવાની આપણી લોજિકલ શક્તિ વધે છે. મોટા અને અઘરા લાગતા ભાગાકાર પણ એકદમ સહેલા બની જાય છે. અને આપણે નંબર્સ વચ્ચેના સંબંધોને પણ વધુ ઝડપથી ઓળખી શકીએ છીએ. જો એક લીટીમાં કહું ને તો આ શોર્ટકટથી નંબર સાથે કામ કરવાની આખી પ્રોસેસ એકદમ સહેલી અને સાચું કહું તો વધુ મજેદાર બની જાય છે. ગણિત એક બોરિંગ વિષય નહીં, પણ એક મજાની રમત જેવું લાગવા માંડે છે. અને હા, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમના માટે 2, 3, 5, 9 અને 10ના નિયમો સૌથી વધુ ઉપયોગી છે. આ એકદમ પાયાના નિયમો છે જે ગણિતના અભ્યાસમાં ખૂબ જ કામ લાગશે. તો ચાલો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ. શું 5832ને 8 વડે ભાગી શકાય? હવે તો આપણી પાસે શોર્ટકટ છે. આપણે ખાલી છેલ્લા 3 આંકડા 832ને ચેક કરવાના છે. અને હા, 832ને 8 વડે ભાગી શકાય છે, તો આખા નંબરને પણ ભાગી શકાય છે. જોયું? કોઈ લાંબો ભાગાકાર નહીં અને જવાબ આપણી સામે છે. તો હવે તમે ગણિતના આ સિક્રેટ કોડ્સ તો જાણી ગયા છો, પણ હવે વિચારવા જેવો સવાલ એ છે કે ગણિતની આ વિશાળ દુનિયામાં આવા બીજા કેટલાય શોર્ટકટ છુપાયેલા હશે, જે બસ આપણી શોધવાની રાહ જોઈ રહ્યા છે. વિચારતા રહેજો.